પુરુષોત્તમ ભગવાન કી જય। પુરુષોત્તમ માસની કથામાં આપણે આજે અધ્યાય 4 સાંભળશું, જેમાં મળ માસની વિતત કથા। વારંવારના અપમાન અને તિરસ્કારના લીધે મળ માસનું જીવન ઝેર જેવું થઈ ગયું હતું। એ વિષ્ણુ ભગવાનનો શરણ સ્પર્શ કરી કહેવા લાગ્યો કે હે કૃપાનિધિ, મારા બધા ભાઈઓ મારો તિરસ્કાર અને અપમાન કરી રહ્યા છે, અને લોકો પણ આ 30 દિવસ સૂર્યનું સરકી જાય છે, તેથી મને હળધૂત કરી મળ માસના હલકા નામે સંબોધન કરે છે। મારો અધિષ્ઠતા દેવ પણ કોઈ નથી, તો કૃપા કરીને મારા રક્ષા કરો। હું આપને શરણે આવ્યો છું। આપે દેવકીને કંસના ત્રાસમાંથી મુક્ત કરી દ્રૌપદીની લજ્જા રાખી ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો, તો મારો પણ ઉદ્ધાર કરો। આમ કહી તે રડવા લાગ્યો। મળ માસના કરુણ વચનો સાંભળી દયાભાવે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે મળમાસ, તું મારે શરણે આવેલો છે, માટે તું સર્વ દુઃખમાંથી છૂટીશ। તું ચિંતા ન કરીશ, તું નિરાશ થઈશ નહીં। ભગવાનના વચનો સાંભળી મળમાસને આનંદ થયો। તેણે 2 હાથ જોડીને કહ્યું કે મારું કોઈ નામ નથી, મારો કોઈ આશ્રય નથી, તેથી સૌ મારો તિરસ્કાર કરે છે। આપના મધુર વચનો સાંભળી મને શાંતિ થઈ છે, તો મારા પર પૂર્ણ કૃપા કરી મને દુઃખમાંથી મુક્ત કરો। એમ કહીને મળમાસ શ્રી વિષ્ણુના શરણે ઢળી પડ્યો। સૂત પુરાણી બોલ્યા કે હે મુનિઓ, ભગવાને આગળ શું કહ્યું તે મને સંભળાવો। બોલો પુરુષોત્તમ ભગવાન કી જય। આપણે 4થો અધ્યાય સાંભળ્યો, હવે આપણે એમની વાર્તા સાંભળીએ। સેવાનું ફળ। એક ડોશી અને એક ડોસો રહે। એમને ઘરે 3 દીકરા અને 3 દીકરા જુદા રહે। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। ડોશી ડોસાને પુરુષોત્તમ માસ નાવાની ઈચ્છા થઈ, પણ બંને જણા નાવા જાય તો રાંધીને ખવડાવે કોણ? ડોસો તો મોટા દીકરાને ત્યાં ગયા અને વાત કરી કે ભાઈ, આટલો મહિનો અમને તારે ત્યાં રાખે તો અમે પુરુષોત્તમ માસ કરીએ। મોટા છોકરાએ તો ઘસીને ના પાડી। ડોસો વચેટ દીકરાને ત્યાં ગયો ને વાત કરી। વચેટ દીકરાએ કહ્યું, પિતાજી, મને તો વાંધો નથી, પણ મારી પત્નીનો સ્વભાવ આકરો છે, નિત્ય કજિયો કરશે, તમને ફાવે તો રહો। ડોસો ત્યાંથી નાના દીકરાને ત્યાં ગયો। ડોસાને આવેલા જોઈ દીકરો વહુ પગે લાગ્યા। ડોસાએ બધી વાત કરી। દીકરો ને દીકરાની વહુ બોલી ઉઠ્યા, પિતાજી, એ શું બોલ્યા? માવતરની સેવા કરવાનું મારું ભાગ્ય ક્યાંથી? ડોશી ડોસો તો નાના દીકરાને ઘરે રહે, સવારે નદીએ નાવા જાય અને લાકડીને ટેકે ટેકે ચાલ્યા આવે। ઘરે આવે કે તેમના ભીના લુગડા વહુ લઈ લે, બારણામાં કમાડ ઉઘાડી નાખે। કમાડની પાછળ કોઠી હતી, એમાં ભીના લુગડા ટપક્યા કરે। વહુ કામથી નવરી પડે એટલે સારી રીતે નીચોવીને સૂકવે। પુરુષોત્તમ માસ પૂરો થયો। ડોશી ડોસાએ નાની વહુ અને દીકરાને આશીર્વાદ દીધા। અચાનક વહુની નજર પેલી કોઠી ઉપર પડી। વહુ જુએ છે તો આખી કોઠી મોતીથી છલોછલ ભરેલી। એણે પોતાના પતિને વાત કરી। સૌના આશ્ચર્યનો પાર ન રહ્યો। નાના દીકરાએ તો મા બાપની સેવાનું ફળ મળ્યું એમ જાણી આખા ગામના બ્રાહ્મણોને નોતર્યા અને પુરુષોત્તમ માસનું ઉજવણું કર્યું। બીજા 2 દીકરાઓએ વાત જાણી કે પુરુષોત્તમ માસમાં ડોસો ડોશી નાઈને લુગડા લાવતા, એમાંથી જે પાણી ટપકતું એના મોતી બની ગયા, ને આથી તેઓએ મનમાં ગાંઠ વાળી કે હવેથી ડોસા ડોશીએ આપણે ત્યાં રાખશું। ફરી પુરુષોત્તમ માસ આવ્યો એટલે મોટા દીકરાએ ડોશી ડોસાને પોતાના ઘરે રાખ્યા। તેઓ કમાડ પર જે ભીના લુગડા નાખે તે વહુ બરાબર નીતરવા દે। બિચારા મોટા દીકરાની માટીની કોઠીઓ ઓગળીને ઢગલો થઈ ગઈ। ધન પણ પલળીને સડી ગયું। જેવી ભક્તિ એવું ફળ। જય પુરુષોત્તમ રાય। જેવા નાની વહુને ફળ્યા એવા સૌને ફળજો। પુરુષોત્તમ ભગવાન કી જય। કાંઠાગોર। પુરુષોત્તમ માસ આવ્યો। આખા ગામની સ્ત્રીઓ વ્રત કરે, સવારે વહેલા ઉઠી નદીએ નાવા જાય, નાહી ધોઈ કથા વાર્તા સાંભળે, કાંઠાગોરનું પૂજન કરે અને પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરતા કરતા ઘરે આવે। ગામમાં એક ઘર હતું, એમાં એક ડોશી અને 2 વહુઓ રહે। ડોશી અને નાની વહુ સવારે વહેલા ઉઠી નદીએ નાવા જાય અને કાંઠાગોરનું પૂજન કરી ઘરે આવે। પુરુષોત્તમ માસના દિવસો ચાલવા માંડ્યા, પણ મોટી વહુએ એક દિવસ પણ સાથે ન ગઈ। નાની વહુને થયું, ચાલો આજ મારા જેઠાણીને બોલાવું।
એમ વિચારી તે પોતાની જેઠાણી પાસે ગઈ અને કહ્યું, ચાલો ભાભીજી, નદીએ જઈએ, નાહીશું, ધોઈશું, કથા વાર્તા સાંભળીશું, કાઠાગોરનું પૂજન કરશું ને હરિગીત ગાતા ગાતા ઘરે આવશું. મોટી વહુ અભિમાનથી ભરેલી હતી. તે બોલી ઉઠી, મારે કંઈ આવવું નથી. એ તો નવરી સવરીના કામ, રાંડી મુંડીના કામ, ગાંડી ઘેલીના કામ. હું ક્યાં તારા જેવી નવરી છું? મારે તો રા રજવાડેથી આવે, દીકરો નિશાળેથી આવે, વહુ પિયરથી આવે, દીકરી સાસરેથી આવે, અને વળી મારે તો ઘૂમતા વલોણા અને ઝૂમતા પારણા, કેળમાં કીકો અને કપાળે ટીકો, વાળે વછેરા અને પારેવડે પાડા, કળકળતી ખીચડી અને સુવાવડી દીકરી. હું ક્યાં તારા જેવી નવરી છું? તું તારે કાંઠા કૂવા ગણતી ફર, નદી નાળા રખડતી ફર. નાની વહુને જેઠાણીની વાણી કડવી ઝેર જેવી લાગી. એ તો પુરુષોત્તમરાયનું સ્મરણ કરતી સાસુને લઈને નદીએ નાવા ગઈ. મોટી વહુને 4 કોર સરખાઈ હતી. એને વ્રતનું વતુલમાં કંઈ પડી નથી. એ તો ઉના પાણીની તાંબાકુંડી ભરીને છપછપ નાય ને ધબધબ ધુએ, હાલરડા ગાય અને સુકડી ખાય. થોડા દિવસ વીત્યા ને કાઠાગોરનો કોપ થયો. આજે મોટી વહુને તો રા રજવાડીથી ન આવ્યા, દીકરો નિશાળેથી ન આવ્યો, વહુ પિયરથી ન આવી, દીકરી સાસરેથી ન આવી. મોટી વહુ તો ધ્રુજી ઉઠી અને જુએ છે તો વાળે વછેરા નહીં, પારેવડે પાડા નહીં, વલોણા ઘૂમતા નથી ને પારણા ઝૂલતા નથી. મોટી વહુને પોતાના અભિમાન માટે ખૂબ પસ્તાવો થયો. એ તો સવારે વહેલા ઉઠીને દેરાણી પાસે ગઈ, સાસુજીને પગે લાગી અને વિગતથી વાત કરીને કહ્યું કે મારું તો ધનોત નીકળી ગયું, હવે હું શું કરું? સાસુએ મોટી વહુને ધીરજ આપી અને કહ્યું કે વહુ, એ તો કાઠાગોરનો શાપ લાગ્યો છે. તું કાઠાગોરનું વ્રત કર. ગોરમાં બહુ દયાળુ છે, એમની કૃપાથી સૌ સારાવાના થશે. મોટી વહુને કહેવાનું માન્યું અને ઝટ દઈને ઉઠી છાબડીમાં ફૂલ ને દાબડીમાં કંકુ લીધા, ધૂપ અને દૂપ લીધા, શ્રીફળને સોપારી લીધા, કળશને કંકાવટી લીધા અને ખભે ચૂંદડી નાખી નદીએ નાવા નીકળી. મોટી વહુએ તો નાહી ધોઈ, કથા વાર્તા સાંભળી, કાઠાગોરનું પૂજન કર્યું અને ગીત ગાતી ગાતી ઘરે આવી. ને ઘરે આવીને જુએ છે તો જેમનું તેમ પહેલાં હતું એમ હેમખેમ થયું. મોટી વહુને તો કાઠાગોર ફળ્યા. તે દિવસથી તેણે નેમ લીધું કે જીવીશ ત્યાં સુધી કાઠાગોરનું વ્રત કરીશ અને ખરા ભાવથી કરીશ. આખો પુરુષોત્તમ માસ નદીએ નાહીશ ને હરિભજન ગાઈશ. થોડા સમયમાં તો જેઠાણીનું ઘર ભર્યું ભાદરું થઈ ગયું. જય ગોરમાં. જેવા મોટી વહુને રૂઠ્યા હતા એવા કોઈને રૂઠશો નહીં. જેવા મોટી વહુને ફળ્યા એવા સૌને ફળજો. પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. વિષ્ણુ ભગવાન કી જય.